જય માતાજી મિત્રો, આપણે આવી રહ્યા છીએ સાણાના ડુંગરની મુલાકાતે અને આપ નિહાળી રહ્યા છો એ હાથીખાનું છે. આપ જોજો, અહીંયા 5 થી 6 હજાર પૂર્વે કે જ્યારે પાંડવો હતા ને ત્યારથી આ ગુફા છે. તો અહીંયા આગળ હાથીઓને વરસાદ હોય કાંઈ પણ રીતે રાખવામાં આવતા હશે એ સમયની અંદર. આજે મોટા મોટા પહાડોની અંદર હાથીખાનું આપ નિહાળી રહ્યા છો અને પ્રાકૃતિક સૌંદર્ય છે, સત્ય ઘટના છે અને વાસ્તવિકતા છે. આમાં કોઈ કોતરકામ કરવામાં આવ્યું નથી. જે પરિસ્થિતિ પહેલાંની છે એ જ પરિસ્થિતિમાં અહીંયા આગળ મોજૂદ છે. અહીંયા કોઈ રંગરોગાણ કરવામાં આવ્યું નથી, કોઈ સુધારા વધારા કરવામાં પણ આવ્યા નથી. આ પણ નિહાળી રહ્યા છો સરસ મજાનું હાથીખાનું. તો અહીંયા આગળ વિશાળ ડુંગર છે ને ડુંગરની અંદર હાથીખાનું છે અને હાથીખાનું કહેવામાં આવે છે. જે સાણાના ડુંગરની મુલાકાત કરશો તો મિત્રો પહેલાં અહીં હાથીખાનાથી જ તમારે શરૂઆત કરવાની, તો જ તમને સરસ મજા આવશે. અહીંયા જોવાલાયક ઘણા બધા સ્થળો છે, પણ આવતા વીકમાં બીજે દિવસે પણ હું સારા પૂરેપૂરી માહિતી સાણાના ડુંગરની આપીશ. આપ જોઈ રહ્યા છો હાથીખાનું. વિચાર કરજો, આ પથ્થર છે, પથ્થરને કાંઈ જેવો તે લોકો તોડી ન શકે હથિયારો, એ પથ્થરની અંદર સરસ મજાનું કોતરકામ આ પાંડવોએ કરેલું છે. જ્યારે કૃષ્ણ ભગવાન પાંડવો લાક્ષાગૃહમાંથી બસીને અહીંયા એક રાત્રિ મુકામ કરે છે એવું મહાભારતમાં લખેલું છે. ત્યારે કૃષ્ણ ભગવાન ભીમને કહે છે, ભીમ એક રાત માટે હું તને આ જે ડુંગર છે ને એનું હું તમને માખણીઓ પર્વત બનાવી દઈશ. તારી યાદગીરીમાં એક રાત્રિમાં જેટલું થાય યાદગીરી એટલી તું બનાવી દે. ભીમસેન આખી રાત ઊંઘતા નથી. એને તમે જોજો સાણાના ડુંગરની અંદર કદાચ કમસે કમ તમે 1 અઠવાડિયા સુધી લગાતાર ફરો ને તો પણ આની તમે જે સીમા છે પાર ન કરી શકો. જોવાલાયક કેટલા બધા સ્થળો ભીમસેને એક રાત્રિ મુકામ નીકળ્યા છે. આપણે આવી રહ્યા છે હાથીખાનાની અંદર. જે પહેલું સ્ટેપ હાથીખાનાથી એ સામે પાર્કિંગ વ્યવસ્થા છે. પાર્કિંગ વ્યવસ્થા આવો એટલે સીધા જ તમે હાથીખાનાની અંદર પ્રવેશ કરશો. ખરેખર તમને ખ્યાલ આવશે કે તમે કલ્પના પણ ન કરી શકો કે આવી રીતે કઈ રીતે થતું હશે, શું કરવું. અહીંયા હાથીખાનું છે. દૂર દૂરથી વધારેલા બગદાણાથી આવેલા મારા જીજાજી છે ઓટુભા, સરસ મજાની એ પણ મુલાકાત આવ્યા હતા. ખરેખર તમે નિહાળો તો આપ પણ નિહાળી રહ્યા છો સરસ મજાનું હાથીખાનું. બાજુમાં પાર્કિંગ છે અને સરસ મજાનું પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા આગળ છે. આ તો ઉનાળાની સિઝનમાં શૂટિંગ લીધેલું છે. તો દિવાળીની સિઝનમાં તમે આવો તો તમારું મન માઇન્ડ ફ્રેશ થઈ જાય ને પ્રાકૃતિક સૌંદર્ય શું કહેવાય એનો અહેસાસ આપણને થઈ જાય. ખરેખર દિવાળીના વેકેશનમાં પણ આવશો તો પણ ખ્યાલ આવશે. આ તો ઉનાળાનું સીન છે કે ખરેખર આ બેતા મુજબ જે કાંઈ છે એ જ તમારી સામે આવી રહ્યું છે. આ હાથીખાનું તમે નિહાળજો. આમાં કોઈ સુધારા વધારા કરવામાં આવ્યા નથી. અહીં સરસ મજાનું પેજ બનાવવામાં આવ્યું છે કે લોકો અહીંયા આગળ ડાયરા અને શાંતિથી ભજન કીર્તન કરી શકે, ઉતારો આપી શકે. દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયાની વિઝિટ માટે અને માતાજીના દર્શન કરવા માટે આવે છે. તો પહેલાં પાર્કિંગમાંથી ઉતરી અને પછી લોકો હાથીખાનું જોઈ છે અને પછી માતાજીના શરણે જાય છે. એટલે પહેલું સ્ટેપ તમારે હાથીખાનામાં આવો તો આ બી મજા આવે. આપ નવું જોઈ રહ્યા છો આ કુદરતી ડુંગર છે અને ડુંગરની નીચે હાથીઓ આજની તારીખમાં પણ રહી શકે છે એટલું વિશાળ ભોયરું બનાવવામાં આવ્યું છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય નજારો તમે પણ જોઈ શકો છો. એ ખરેખર જોવાલાયક સ્થળ છે, કાલ્પનિક નથી, વાસ્તવિકતા છે અને સત્ય ઘટના છે. એટલે ચોક્કસપણે આવો તો જાફરાબાદ તાલુકાનું ગામ ટીંબીથી સીધું તમારે 8 કિલોમીટર દૂર આવેલું છે. તો ચોક્કસપણે સાણાના ડુંગરનું તમે મુલાકાત કરજો. આ વનરાય તમે જોઈ શકો છો. ઉનાળામાં આવી લીલીસમ હોય તો શિયાળામાં તો શું ન હોય. એટલે ચોક્કસપણે તમે પણ આનું ધ્યાન આપજો. અને ખરેખર આપણને પણ આનંદ થાય એ વાતનો કે ખરેખર આનંદમય આપણે વાતાવરણ કરી રહ્યા છીએ તો આપણને પણ આનંદ થશે. તો ખરેખર આપણે જોઈ નિહાળી રહ્યા છીએ. અહીંયા હાથીખાનું છે. અહીંયા આગળ હાથીખાનું તમે જોઈ રહ્યા છો સરસ મજાનું હાથીખાનું. તમે આવજો એકવાર અવશ્ય મુલાકાત કરજો અને એક દિવસનો સમય લઈને જજો તો જ તમે પૂરું ભ્રમણ કરી શકશો ને તો જ આપણને આનંદ આવશે. આ પ્રાકૃતિક નજારો તમે જોઈ રહ્યા છો. સરસ મજાના સપુતરખાનો છે. અહીંયા આગળ બેઠક વ્યવસ્થા છે, વાહનની સુવિધા પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે. આપણે નિહાળી રહ્યા છીએ સરસ મજાનું અહીંયા આગળ એ આપણને આનંદમય વાતાવરણ મજા આવે છે. તમે પણ નિહાળી રહ્યા છો. અહીંયા પ્રાકૃતિક નજારો અલગ જ છે. હાથીખાનું છે, બાજુમાં પાર્કિંગ વ્યવસ્થા છે, બાજુમાં બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. તો ચોક્કસપણે તમે હાથીખાનાની મુલાકાત કરજો તો તમે જોશો તો ખ્યાલ આવશે કે અવર જવર કઈ રીતે
આ થયું છે, તમારું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય છે. એવું અહીંયા કુદરતી વાતાવરણ છે, સત્ય ઘટના છે અને વાસ્તવિકતા છે. આ બધી વાત આપણે નિહાળી રહ્યા છીએ મિત્રો સાણના ડુંગરની. તો ચોક્કસપણે તમે જાજો. અને ઉના તાલુકાના સેલ્લું ગામ છે સાણા વાક્યા, પણ છે જાફરાબાદમાં બધું. અને ચોક્કસપણે તમે આવો તો જાફરાબાદ તાલુકાનું ટીમી ગામથી 8 થી 10 કિલોમીટર દૂર છે. તો અવશ્ય આની મુલાકાત તમે કરજો અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળજો. આ વાસ્તવિકતા છે, આ કોઈ કાલ્પનિક નથી કે કોઈ બનાવેલી ચીજ વસ્તુ નથી. સરસ મજાનો આ એસએમસી રોડ બનાવ્યો છે. આ રોડના માધ્યમથી તમે 2 વ્હીલ 4 વ્હીલમાં પણ પૂરેપૂરો ડુંગરનું નિહાળી શકો છો. એમાં 5 થી 4 કલાક તમને વાર લાગે છે. આપ જોઈ રહ્યો છો ભાવિક ભક્તો અને માતાજી ચારમઢવાળીનું મંદિર છે. ભાવિક ભક્તો એ સીડી ઉપરથી ચડાવ કરી રહ્યા છે અને ભાવિક ભક્તો જાવ ઉતરતાવ કરી રહ્યા છે. અને માતાજીને આ રોડ તમે જોશો, તમે 4 વ્હીલ 2 વ્હીલથી પણ ચક્કર પણ મારી શકશો. 4-5 કલાક તમને વાર લાગશે. બધું જોવા માટે તમને મળી શકશે. શેઠ ડુંગરમાં પણ તમારો 2 વ્હીલ જઈ શકશે. આવી સુવિધા આગળ કરવામાં આવી છે. તો ચોક્કસપણે તમે આની મુલાકાત કરજો ને ચોક્કસપણે તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણને મજા આવશે. લોકોએ ભાવિ ભક્તો સીડીથી ચારમઢવાળીનું દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો અહીંયા આવો તો ચોક્કસપણે તમે ચારમઢવાળીને પણ દર્શન કરજો. આજે મૂર્તિ પણ મોજૂદ છે ચારમઢવાળાની. લોકો જઈ રહ્યા છે. અહીંયા માતાજીની આસ્થા અને કેન્દ્ર છે. અહીંયાના વિસ્તારના લોકો પેલું માલઢોર જ્યારે દૂધ આપે છે એ દૂધ અથવા ઘી એકઠું કરી માતાજીના શરણોમાં ધરે છે. તો આજની તારીખમાં લાખો ડબ્બા ઘી આ ચારમઢવાળીમાં જમા થાય છે, શુદ્ધ અને પવિત્ર. તો આવો તો ચોક્કસપણે અને માલઢોરને જ્યાં કાંઈ રોગ બીમારી હોય તો માતાના આસ્થાના કેન્દ્રથી પણ મટી જાય છે. અને સ્થાનિક લોકોનું કહેવું એવું છે. તો સરસ મજાનો નજારો તમે જોઈ રહ્યા છો, કુદરતી પ્રાકૃતિક જોઈ રહ્યા છો. તો જય માતાજી.